ગાઈસ, હું અત્યારે બનાવી રહી છું ચણા મસાલા. ચણા મસાલા બનાવવા માટે મેં આ ચણાને બાફી દીધા છે, તેલ ગરમ થવા મૂકી દીધું છે. આ ડુંગળીની ગ્રેવી કરી છે, આ ટમેટાની ગ્રેવી કરી છે, આમાં આદુ લસણ અને મરચાંની પેસ્ટ છે. આ જો દરદરી આદુ લસણ અને મરચાંની પેસ્ટ છે. આ બધા સૂકા ખડા મસાલા છે, તમાલપત્ર, તજ અને એલચો અને લવિંગ અને બાદિયા, આટલું વસ્તુ છે. આ છે ધાણાનો પાવડર, પછી જીરું, અજમો, હિંગ, મરચું, હળદર, મીઠું, આ બધું નાખશું. હવે પહેલાં નાખીએ છીએ જીરું. જીરું સંતળાઈ જાય એટલે પાચનમાં હળવું રહે એટલા માટે અજમો થોડોક નાખીએ છીએ. પછી આટલી હિંગ નાખીએ છીએ. પછી આ આપણે જે આ ખડા મસાલા લીધા હતા એ બધા એડ કરીએ છીએ. પછી આ આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું. હવે આ લસણ ને બધું, આદુ મરચાંની પેસ્ટ અને એ બધું સંતળાઈ ગયું છે. હવે ડુંગળીની પેસ્ટ જે બનાવી હતી એ નાખું છું. ડુંગળી અલગથી સાંતળવાની એટલે એનો કાચો ટેસ્ટ ના રહે. આપણને ઘણી વખત ગ્રેવીમાં ડુંગળીનો કાચો ટેસ્ટ આવતો હોય છે, એ ન આવે એના માટે ડુંગળીને અલગથી ગ્રેવી બનાવવાની, ડુંગળીની પેસ્ટ બનાવવાની અને પછી એડ કરવાની. અને એકદમ ડુંગળીના પાણી એકદમ બળી જાય, મોઇશ્ચરાઈઝર અને તેલ ઉપર આવવા માંડે પછી જ ટમેટાની ગ્રેવી નાખવાની. આ જો ગાઈસ, ડુંગળી એકદમ સંતરાઈ ગઈ છે, ડુંગળીની પેસ્ટ હતી એ, અને તેલ પણ છૂટું પડી ગયું છે. સાઈડોમાં તમે જોઈ શકતા હશો. હવે આ ટમેટાની જે પેસ્ટ બનાવી હતી એ ઉમેરી દઈએ છીએ. ટમેટાની પેસ્ટમાંથી પણ તેલ છૂટું પડી જાય ત્યાં સુધી એને ચડવા દેશું અને પછી બીજા બધા મસાલા કરશું. આપણા જે બાફેલા ચણા છે એ એડ કરી દઈશું. એનામાં મસાલો બધો ચડી જાય, મિક્સ થઈ જાય એના માટે. ને ચણા મસાલા વગરના ન લાગે એટલા માટે ચણા મિક્સ કરી અને 2-3 મિનિટ રહેવા દઈશું, જેનાથી મીઠું, મરચું, હળદર ને બધા મસાલાનો ટેસ્ટ એના ચણાના અંદર સુધી આવી જાય. એકદમ સ્લો ગેસ ઉપર 1-2 મિનિટ માટે જ થવા દઈશું. ગાઈસ, આ આપણું ચણા મસાલાનું શાક હવે તૈયાર થવામાં આવ્યું છે. હવે જોઈ શકો છો તેલ છૂટું પડવા આવ્યું છે. ચણા પણ એકદમ અંદર મરચાંનો અને બધા મસાલાનો ટેસ્ટ આવી ગયો હશે એનામાં. અને ધાણા જીરુંનો પાવડર જે છે એ હું નાખવાનું આગળ ભૂલી ગઈ હતી, તો અત્યારે આટલો ચમચીના ચોથા ભાગ જેટલો ધાણા જીરુંનો પાવડર એડ કરું છું. મિક્સ કરી દઈએ. અને હવે થોડાક ચણા વાટકીમાં આવી રીતના લઈ અને એકદમ મસળી નાખ્યા હતા અને એનું થોડુંક લિક્વિડ જેવું બનાવી અને આવું તૈયાર કર્યું છે. આ હું આ ચણા મસાલાની અંદર નાખીશ, જેનાથી ગ્રેવી થોડીક ઠીક થશે અને બહુ સારો ટેસ્ટ આવશે આવી રીતના. આને થોડીક વાર હવે ચડવા દેશું. આ જો ગાઈસ, ચણા મસાલાની સબ્જી બનીને થઈ ગઈ છે તૈયાર. આ જો
કેટલું મસ્ત લુક લાગે છે જોવાથી પણ. આ બધા ખડા મસાલા છે. હું તો હવે આ ખડા મસાલા કાઢી લઈશ કેમ કે એનો ટેસ્ટ તો શાકમાં આવી જ ગયો હશે. તમારે જો આવી બીજી અવનવી રેસીપી બનાવવી હોય તો મારી ચેનલને બનાવતા શીખવું હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવા અવનવા વિડીયા તમને જોવા મળે અવારનવાર. જો કેટલું મસ્ત લાગે છે. હવે આ સબ્જી બનીને થઈ ગઈ છે તૈયાર.